મહેસાણાના મોઢેરા રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। મોઢેરા રોડ પર આવેલા કાવેરી સ્કૂલના બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું છે। ચીફ ઓફિસર, પ્રાંત અધિકારી અને પાલિકા પ્રમુખ સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા। વહેલી સવારથી મહેસાણામાં વરસાદી માહોલ જામ્યો હતો। મહેસાણામાં મુશળધાર કહી શકાય કે વરસાદ વરસવા ગયો હતો। વરસાદને લઈને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા ગયા હતા। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। હાલ આપણે મહેસાણા સ્થિત જે છે ત્યાં મોઢેરા રોડ ઉપર છે। આપ જોઈ શકો છો કે આ મુખ્ય હાઈવે છે મહેસાણાથી જ્યાં મોઢેરા તરફ જતો જ્યાં મુખ્ય રોડ છે। હાલમાં બેટમાં ફેરવાયો તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઢીચણસમા કહી શકાય કે અહીંયા પાણી જોવા મળી રહ્યા છે। બીજી તરફના હું દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ આજે કાવેરી ઇન્ટરનેશનલ સ્કૂલ તરફના પણ દ્રશ્યો બતાવીશ કે સ્કૂલમાં આજે પાણી ભરાઈ જવાના કારણે વિદ્યાર્થીઓને કહી શકાય કે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। અહીંયાથી બાળકોને ફાયર દ્વારા રેસ્ક્યુ કરીને અહીંયાથી જે છે તે નીકાળવામાં આવ્યા હતા। તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી। બીજી તરફના દ્રશ્યો બતાવીશ કે જ્યાં મહેસાણામાં કહી શકાય કે વરસાદ વરસતા તંત્રની પણ પોલ જે છે તે ખુલી જવા ગઈ હતી। તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરીઓ કરાતી હોય છે, કેવા પ્રકારની કામગીરી કરવામાં આવતી હશે તે પણ આપ ચોક્કસથી સમજી શકો છો। તેના કામગીરી ઉપર પણ સવાલ ઊભા થવા જાય છે। ત્યારે હાલમાં નગરપાલિકાના પ્રમુખ સહિત જે છે તે પ્રાંત ઓફિસર જે છે તે અહીંયા આવ્યા છે। આપણે તેમની સાથે પણ જઈશું, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કયા પ્રકારની કામગીરી જે છે તે અહીંયા કરવામાં આવી રહી છે આપણે તેમની સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું। શું પરિસ્થિતિ છે, પરિસ્થિતિ આપણે આ દ્રશ્યોમાં જોઈને આપ અનુમાન લગાવી શકશો કે કયા પ્રકારની પરિસ્થિતિ છે। આ મુખ્ય હાઈવે છે મહેસાણાથી મોઢેરા તરફ જતો જે આ મુખ્ય હાઈવે છે, મુખ્ય હાઈવેની શું પરિસ્થિતિ જોવા મળી રહી છે। હાલમાં ટાયરો પણ નથી જોવા મળી રહ્યા વાહનોના। કયા પ્રકારની પરિસ્થિતિ આપ સમજી શકો છો। અહીંયા સ્થાનિક જે છે તે પહોંચ્યા છે નગરપાલિકાના પ્રમુખ અને તેમની સાથે વાત કરવા પ્રયત્ન કરીશું। ચીફ ઓફિસર છે સાહેબ, શું કહેશો? આ પરિસ્થિતિ મહેસાણામાં આટલા પાણી ભરાઈ ગયા છે, તંત્ર દ્વારા શું પ્રી મોન્સૂનની જે કામગીરીઓ કરવામાં આવતી હશે, શું કહેશો? પ્રી મોન્સૂનની કામગીરી રૂપે અહીંયા સ્ટોર્મ વોટર ડ્રેનેજ નાખવામાં આવેલી છે, તે અત્યારે ફૂલ ચાલુ છે। વરસાદ જો બંધ રહેશે, સતત વરસાદ ચાલુ છે, જો બંધ રહેશે તો 3 થી 4 કલાકમાં પાણી ઉતરી જશે। સામાન્ય વરસાદ વરસતો હોય ત્યારે પણ મોઢેરા રોડ ઉપર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવતી હોય છે। સામાન્ય વરસાદ નથી, આ લગભગ 2 કલાકમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। સામાન્ય વરસાદ જ્યારે વરસતો હોય ત્યારે પણ આ પરિસ્થિતિ હોય છે। સ્ટોર્મ વોટરનું ચાલુ જ છે, એની કેરિંગ કેપેસિટી પણ સારી છે, છતાં પણ અમે સ્ટોર્મ વોટરની કેરિંગ કેપેસિટી કઈ રીતે વધારી શકાય એ વિશે ચોક્કસ વિચારણા। સાહેબ, મહેસાણા શહેરની વાત કરીએ, મહેસાણા 1માં પણ કહી શકાય કે બંને નાળા પાણીમાં ગરકાવ છે, ચામુંડાનગર વિસ્તાર પાણીમાં ગરકાવ છે, તે પ્રકારની પરિસ્થિતિ છે, અવારનવાર પાણી ભરાઈ જતું હોય છે। તંત્ર શું કરી રહ્યું છે? ગોપીનાળા માટે 2 પંપ અત્યારથી મૂકી દીધા છે, 2 પંપ ચાલુ જ છે અને વરસાદ બંધ થશે તો લગભગ 2 થી 3 કલાકમાં ગોપીનાળું આપણે પૂર્વવત વાહન વ્યવહાર માટે ચાલુ કરી દઈશું। બંબરિયા નાળામાં ઓટોમેટિક પંપ મૂકેલા છે, ભારે વરસાદના કારણે અત્યારે બંધ છે, હોપફુલી 2-1 કલાકમાં ચાલુ થઈ જશે। સાહેબ, દરેક વરસાદમાં નાળાની આ પરિસ્થિતિ હોય છે। આંબેડકર બ્રિજમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નગરપાલિકા દ્વારા એક ઓલ્ટરનેટિવ બ્રિજ બનાવવાની પ્રાથમિક સર્વેની કામગીરી પૂરી થઈ છે, હાલમાં ડ્રોઈંગ અપ્રૂવ કરવાની કામગીરી છે। આંબેડકર સિવાય મહેસાણાના નગરજનો એક ઓલ્ટરનેટ બ્રિજ બને તેવા પ્રયત્નો હાલમાં ચાલુ છે। બિલકુલથી પાલિકાના ચીફ ઓફિસર હતા। હું આપને દ્રશ્યો ફરીથી બતાવીશ શું પરિસ્થિતિ આપ જોઈ શકો છો। હાલમાં બેટમાં ફેવરાયું છે મહેસાણા, તે પ્રકારના દ્રશ્યો કહી શકાય કે હાલમાં ફાયરની ટીમ તો ખડે પગે છે, ફાયરની ટીમ અહીંયા કામે લાગી છે, પરંતુ પાલિકા તંત્ર ચોક્કસથી નિષ્ફળ નીવડ્યું હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો ફાયરની ટીમ કહી શકાય કે શાળાના વિદ્યાર્થીઓની બહાર પણ જે છે તે ફાયરની ટીમ દ્વારા અહીંયા નીકાળવામાં આવ્યા હતા પાણી ભરાઈ જવાને કારણે, પરંતુ ત્યાર સુધી તંત્ર નહોતું ફરક્યું। અત્યારે તંત્ર અહીંયા ફરકી રહ્યું છે, તંત્ર અહીંયા જે છે તે આવ્યું છે, પરંતુ જે પ્રકારની વાત ચીફ ઓફિસર સાથે આપણે વાત કરી, તેમને કીધું કે જે આ પ્રકારે અહીંયા આગળ કામગીરી કરવામાં જ આવી છે, તેમને જે છે તે પોતાનો બચાવ કરતા જોવા મળ્યા, પરંતુ સ્પષ્ટપણે ઝી 24 કલાકના કેમેરામાં કેદ થવા ગયું છે કે આ પ્રકારના દ્રશ્યો મહેસાણા કહી શકાય કે પાણીમાં તરબોળ થવા ગયું છે, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું। તંત્ર જે દર વખતે જે પ્રી મોન્સૂનની કામગીરી કરતું હોય છે તે માત્ર કાગળ ઉપર જ કરતું હોય છે કે કેમ, તે અનેક સવાલો જે છે તે ઊભા થવા જાય છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।